सारस्वत का मित्रों कोटि कोटि हार्दिक स्वागत है। माणसाना लोक लाडीला माननीय જેને કહીએ કે વીર ભમાશા એ શબ્દો પણ ઓછા પડે એવા આપણી વચ્ચે આદરણીય ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સાહેબનો પણ તહે દિલથી સહૃદયથી એમનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। શ્રોતાઓ અને કવિઓનો પણ અહીંયા આપણે તહે દિલથી સહૃદયથી આપણે અભિવાદન કરીએ છીએ। હવે ધીરે ધીરે આપણો આ કાર્યક્રમ ખૂબ જ આગળ ધપી રહ્યો છે। દરેક કવિઓનો અહીંયા ઉત્સાહ પણ જરૂર આપણને નજરે દેખાય છે। આ પુસ્તક એક બહાર પાડવાનું એક સપનું હતું। એટલે મને એક શેર આવે છે સાહેબ યાર कि मंजिल के देखे बिना कभी किनारे नहीं मिलते, कि मंजिल के देखे बिना कभी किनारे नहीं मिलते, और ख्वाबों के देखे बिना कभी सितारे नहीं मिलते, और ख्वाबों के देखे बिना कभी सितारे नहीं मिलते। एक स्वप्न હોય અને સ્વપ્ન પાછળ જો તમારી પૂરી લગન હોય, મહેનત હોય, ધગશ હોય તો બધું જ બળ મળી આવે છે। અમે ધાર્યું પણ નહોતું। ગયા વર્ષે સાહેબે અમારું જોરદાર ટ્રોફીથી સન્માન કર્યા હતા। આજે પણ સાહેબ અમારી વચ્ચે આપણા વડનગરની પાવન ધરોહર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માદરે વખતે જ્યારે એ અહીંયા ઉપસ્થિત થયા છે આપણા પુસ્તકનું વિમોચન કરવા, ત્યારે આપણને સૌને એક વડનગરનો વારસો એક એવી આપણી એક કલ્પના હતી અને એ કલ્પના આજે વાસ્તવિક રૂપે આપણે આ પુસ્તક રૂપે આપણે માનવાના છીએ। એટલે આ ધરોહર તો પાવન થવાની છે, પરંતુ હું માનું છું કે આપણું આ જે પુસ્તક છે એ સાહેબને નમ્ર વિનંતી છે કે આપણા લોકલાડીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કરકમલોમાં પહોંચે અને પહોંચાડે એવી આપણી શુભેચ્છા છે, એવી આપણી હર્ષની લાગણી છે। એટલે આપણે સપનું તો જોતા હતા, કામ પણ કરતા હતા, એકલા હાથે કામ કરવાનો સહયોગ પણ ધીરે ધીરે મળતો ગયો। અને એકલા હાથે આમ નથી થતું, નાનો મોટો સહયોગ હોય અને જે અમારા સારસ્વત કવિ મિત્રોએ પણ એ આર્થિક સહયોગ, બીજો પણ અન્ય સહયોગ જે કર્યો છે એમને પણ આપણે ખૂબ ધન્યવાદ ને પાત્ર માનીએ છીએ। એટલે બધું વિશેષ કહેતા નથી, પરંતુ આ પુસ્તક હું માનું છું કે વડનગર પૂરતું નહીં, પરંતુ ગુજરાત પૂરતું પણ નહીં, અને વિશ્વ ફલક પર જેમ કે આપણા મોદી સાહેબે આપણે આ તાનારીને આપણે કોઈ જાણતું પણ નહોતું, સીમિત હતું, જો વિશ્વ ફલક ઉપર તાનારીનું નામ ગુંજતું કર્યું હોય અને હેરિટેજમાં જેને નામ ગુંજતું કર્યું હોય એવા વડાપ્રધાન મોદી સાહેબને પણ આપણે ખૂબ તહે દિલથી એમને યાદ કરીએ છીએ। એટલે એક અભિલાષા છે કે આપણું આ પુસ્તક છે ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વ ફલક ઉપર આપણું નામ રોશન થાય એવી મારી તમન્ના છે। આપ સૌની પણ આમાં તમન્ના જોડાયેલી છે। થેન્ક યુ વેરી મચ।